સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વ નિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોરવીટ લઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ વિષ્ણુ સેવક સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત કથા સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ એ સંતોને જે ધર્મામૃતનો ઉપદેશ આપ્યો એ કથાને આપણે વિસ્તારથી શ્રવણ કરી. મહારાજ એ જ રીતે ગઢપુરની અંદર બિરાજમાન છે અને એક સમયને વિશે નિત્યાનંદ સ્વામી સુરત ઉવાચ એકદાત હરિમ રાજન નિત્યાનંદો મહામુનિ તદગ્ર ઉપવિષ્ટ શતમ નત્વા પૃચ્છત કૃતાંજલિ. નિત્યાનંદ સ્વામી સભાને વિશે બેઠેલા છે. મહારાજને હાથ જોડી વંદન કરતા કહ્યું, મહારાજ, ઋતે જ્ઞાનાન્ન મુક્તિ સ્યાદ ઇત્યસ્તિ ભગવત શ્રુતિ જ્ઞાનમ તત્કૃપયા મહ્યમ વક્તુમ અર્હસી નિશ્ચિતમ. શાસ્ત્રોમાં એવું કહ્યું છે, શ્રુતિ એમ કહે છે વેદની, ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ ન હોય. તો એ જે જ્ઞાન એ શ્રુતિ એ કયું જ્ઞાન જે મુક્તિને અપાવે એ જ્ઞાન કેવું એ કૃપા કરીને એનો ઉત્તર કરો. અને મહારાજ નિત્યાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો છે એના ઉત્તર સ્વરૂપે મહારાજ સાંખ્યાદિક શાસ્ત્રના સાર રૂપ એ જ્ઞાનનું નિરૂપણ સમજાવતા કહે છે, બ્રહ્માંડ સર્ગ દ્વારા તે વદામિ જ્ઞાનમંજસા યેન મુક્તિર્ભવેન નૃણામ શૃણુ ત્વં મુનિષત્તમ. આત્યંતિકે લયે પૂર્વમ ભગવાન એક એવ હિ આસી સ્વયં વાસુદેવઃ સ્વકીયે અક્ષરધામની. મહારાજ જ્ઞાનની વાત સમજાવતા કહે છે, સૌથી પહેલા જ્ઞાનનું સ્વરૂપ આ બ્રહ્માંડોની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની વાત મહારાજ કે સાંભળો ધ્યાનથી. એમાં પણ આત્યંતિક પ્રલય અને ત્યારે અક્ષરધામને વિશે સ્વયં ભગવાન પાર્ષદોથી સેવાયેલા એકલા જ ભગવાન વિરાજમાન છે. સૂર્યના પ્રકાશમાં જેમ રાત્રિ લય પામી જાય એમ ભગવાનના પ્રકાશની અંદર એ સર્વ સમાયા છે. પાર્ષદો, મુક્તો, અક્ષર પુરુષ, મૂળ માયા, પ્રધાન માયા બધું જ એ ભગવાનના અંગમાં લીન છે. અને એ જે ભગવાન છે એને શાસ્ત્રોની અંદર શ્રી કૃષ્ણ, પુરુષોત્તમ, પરમાત્મા, પરબ્રહ્મ, વિષ્ણુ, નારાયણ એવા અનંત નામોથી ઓળખવામાં આવે છે.
અને આવા અક્ષરધામના અધિપતિ એવા ભગવાનને બ્રહ્માંડને સર્જવાનો સંકલ્પ થયો છે, ઈચ્છા થઈ છે. ત્યારે ભગવત ઈચ્છાને સાક્ષાત રૂપ આપવા માટે એક ભગવાનના તેજમાં લીન એવા મહાપુરુષ પ્રગટ થયા છે. એક અક્ષર મુક્ત, એને અક્ષર પુરુષ કહે છે, કોઈ બ્રહ્મ કહે છે, કોઈ નર કહે છે, એવા ઘણા નામોથી એને ઓળખવામાં આવે છે. જ્યારે પ્રગટ થયા છે ત્યારે બીજી બાજુ ભગવાનના અંગમાંથી જ એવી એક મહામાયાનું પણ સર્જન થયું છે. મહાપુરુષ અને મહામાયા. ભક્તો, જ્ઞાન છે ને, જ્ઞાન એ બે પ્રકારનું છે. આજે જ્ઞાનની વાત છે એટલે કદાચ તમે ઊંઘી ન જાઓ એટલે આપણે હળવી હળવી લેશું. હા, ઋતે જ્ઞાનાન મુક્તિ, બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયની વાત, એમાં આપણે ક્યાંક ગૂંચવાઈ ન જઈએ. આમ તો સમજવા જેવું છે, પણ શાસ્ત્રનો અભ્યાસ ન હોય તો સમજાય નહીં, અને જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી આનંદ ના આવે. જ્ઞાન બે પ્રકારનું છે, એક તત્વલક્ષી જ્ઞાન, બીજું પરિણામલક્ષી જ્ઞાન. તત્વલક્ષી જ્ઞાન એટલે શું અને પરિણામલક્ષી જ્ઞાન એટલે શું? તત્વલક્ષી જ્ઞાન તમે તમારી વાડીની અંદર, હવે બધા હોશિયાર થઈ ગયા એટલે શું કરે, બોરમાં પાણી આવ્યું હોય ને એ મપાવે કેટલા TDS છે. શું મપાવે? હા, 2500 TDS છે, 3000 TDS છે, કેવું છે. પછી ઘણા એનાથી વધારે હોશિયાર હોય તો જમીનનો પણ ટેસ્ટ કરાવે. અમારા એગ્રીકલ્ચર ડોક્ટર બેઠા છે અહીંયા, એ જમીનના ટેસ્ટ કરે કે ભાઈ હવે આ જમીન દાડમ માટે અનુકૂળ છે કે નહીં, બરાબર ને? અને એ તત્વલક્ષી જ્ઞાન કહેવાય. કેવું કહેવાય? તત્વલક્ષી જ્ઞાન. અને આપણે પેલા ખેતી કરતા, આપણે ખબર કે હા આપણું પાણી આ પાકને થોડુંક ઓછું ગુણ કરેલું, થોડુંક સેટ ઓછું આવેલું. આપણે અનુભવથી હાલી. શેનાથી હાલી? અનુભવથી. એ જમીનના ટેસ્ટ ન હોય આપણા લાગે. આપણે તો પાણી છે ને, ખારું પાણી થોડુંક આ પાકમાં ઓછું સેટ થાય તો એવું ન વાવી આપણે, એટલું છે. તો તત્વલક્ષી જ્ઞાન અને પરિણામલક્ષી જ્ઞાન. તત્વલક્ષી જ્ઞાન એટલે આપણે જ્યાં ખેતી કરીએ છીએ એ જમીન, એનામાં કેટલા કેલ્શિયમ છે ને, કેટલું ફોસ્ફરસ છે ને, કેટલું બધું છે, કેટલું આયર્ન છે, કયા પાકને અનુકૂળ આવશે, નહીં આવે, પછી પાણી કેવું છે, હવામાન કેવું છે, આ બધું તપાસ કરવું અને પછી વાવવું, એનું નામ તત્વલક્ષી જ્ઞાન. અને પરિણામલક્ષી જ્ઞાન એટલે શું? તો કે આપણે હવા પાણીને જમીન જોઈએ, વાવવાનું આપણે, મહેનત આપણે કરવાની, દેનારો ભગવાન. અને દુબાકો લગાવે અને અવળું નાખે ને સવડું થાય, એને પરિણામલક્ષી જ્ઞાન કહેવાય. શું કહેવાય? પરિણામલક્ષી. આપણે તો રિઝલ્ટ. એમ જ્ઞાન માર્ગની અંદર પણ આજે જે વાત કરવાની છે એ તત્વલક્ષી જ્ઞાનની વાત છે. પણ બે માર્ગ પણ ખરા, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગ એ તત્વલક્ષી ભૂમિકાને અનુસરે છે અને ભક્તિ માર્ગ એ પરિણામલક્ષી ભૂમિકાને સ્પર્શે છે. જેમ જનક મહારાજાના દરબારની અંદર સુખદેવજી મહારાજ પહોંચ્યા, પિતાએ કીધેલું બેટા ગુરુ કરે તો રાજા જનકને કરજે. ત્યાં પહોંચ્યા તો ખરા, પણ જનક મહારાજાનો હાથ રાણીના અંગ ઉપર હતો એટલે ક્ષણવાર માટે સુખદેવજી મહારાજને વિચાર આવી ગયો કે મારા બાપાએ ખોટું તો એડ્રેસ નથી આપી દીધું ને, આને
ગુરુ? નીકળી ગયા, પણ વળતો વિચાર આવ્યો. પાછા વળ્યા, ધ્યાનથી જોયું તો ખબર પડી કે રાજાનો એક હાથ કદાચ સ્ત્રીના અંગ ઉપર હશે, રાણીના અંગ ઉપર હશે, પણ બીજો હાથ અગ્નિ ઉપર હતો. જેને અગ્નિ અને સ્ત્રી સમાન છે એ કોઈ સામાન્ય પુરુષ ન હોઈ શકે. સ્થિત પ્રજ્ઞ. દોડીને મહારાજા જનકના પગ પકડી લીધા. જનક મહારાજાના પગ પકડી લીધા. મને શિષ્ય બનાવો, મને જ્ઞાન પ્રદાન કરો. જનક મહારાજા થોડું હસ્યા. હસ્યા પછી જનક રાજાએ એટલું કીધું, શિષ્ય બનવા માટે પેલી લાયકાત ને ગુરુને દક્ષિણા આપવી જોઈએ. તો મારા માટે પ્રથમ દક્ષિણા લઈ આવો, પછી હું તમને શિષ્ય તરીકે સ્વીકાર કરું અને જ્ઞાન આપું. જે માંગો તે લાવવા તૈયાર છું. અને જનક મહારાજાએ એવી માંગણી કરી કે દુનિયામાં નકામામાં નકામી કોઈ વસ્તુ હોય એ મારા માટે લઈ આવો. જોજો, મારે જે કહેવું છે ને, આ પ્રસંગ ઘણી વખત કહેવાયો હશે, પણ તત્વલક્ષી જ્ઞાન અને પરિણામલક્ષી જ્ઞાન. નકામામાં નકામી વસ્તુ લઈ આવો. અને સુખદેવજી મહારાજ તો નીકળી પડ્યા. આખા ભૂમંડળમાં ફરી પડ્યા. જ્યાં નજર કરે એમ થાય કે ગામની બહાર ઉકરડો હોય, આ તો ક્યાં કામનો છે, કચરો છે. પણ જ્યાં નજીક જાય ને એમાંય દ્રષ્ટિ કરીને તો એમાંય નાના નાના જીવડા, જીવજંતુઓ હોય. આપણે નકામો કેમ કહી શકીએ? એનામાંય કોઈકનું અસ્તિત્વ છે, કોઈક એમાંય આનંદ કરે છે, કોઈકનું ભોજન છે. એ પણ આપણા માટે ઉપયોગમાં નથી આવતું એનો મતલબ એમ નથી કે નકામું છે. અને જો કોઈ નકામી વસ્તુ કહીએ તો એનો મતલબ કે ભગવાનની સૃષ્ટિમાં આપણે ખોટ કાઢી ગણાય, કે ભગવાને નકામી વસ્તુ બનાવી નાખી છે. ભગવાન પણ ભૂલ કરી નાખી, જે કોઈ કામની નથી એવી વસ્તુ બનાવી નાખ્યું છે. એવું સર્જન ભગવાનથી થયું છે. એવું તો હોય નહીં. કંઈ એવું મળ્યું નહીં. છેવટે વિચાર આવ્યો, જેટલી જેટલી જગ્યાએ જ્યાં જ્યાં ગયો, કેટલાય જીવો, અસંખ્યા 84 લાખ યોનીને જોઈ, કીટ પતંગથી માંડીને આકાશમાં ઉડનારા હજારોને જોયા, જીવજંતુઓને. પણ વળતો વિચાર એટલો આવ્યો કે આ બધું શેનાથી? આ કીડી કીડી શા માટે થઈ? હાથી હાથી શા માટે થયો? વાઘ વાઘ શા માટે થયો? હરણ હરણ શા માટે થયું? પાછું વળીને દ્રષ્ટિ કરીને જોયું ને તો ખ્યાલ આવ્યો કે મોંઘો મનુષ્ય જન્મ, અને મનુષ્ય જન્મથી જો ભગવાનનું ભજન ન થાય ને તો આ 84 લાખના રવાડે ચડી જવાય. એટલે સૌથી નકામામાં નકામી કોઈ ચીજ હોય ને તો શું છે? માણસનો જન્મ છે. જો ભજન ન થાય તો 84 લાખના ધક્કા આ માનવ દેહથી થાય છે, અહીંયાથી સર્જાય છે. જનક મહારાજા પાસે આવ્યા. સુખદેવજી મહારાજ આવી વંદન કરે ત્યારે જનકે પૂછ્યું, ક્યાં મારી દક્ષિણા? ત્યારે સુખદેવજી મહારાજે વંદન કરતા કીધું, જો ભજન ન થાય તો આ માનવ દેહ નકામો છે. એ દક્ષિણા તમારા ચરણમાં. બીજું કોઈ નકામી વસ્તુ આ દુનિયામાં મળી નહીં. આટલું સમજાવવા માટે જો ભજન ન થાય, જો ભજન ન થાય તો માનવ દેહ નકામો છે. આટલું સમજાવવા માટે 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, જેટલા શાસ્ત્રો છે બધું કેટલું સમજાવવા માટે છે? એ ભાઈ, આ માણસનો જન્મ મળ્યો છે,
ભજન કરી લ્યો, ભજન કરી લ્યો. આટલું સમજાવવા માટે શાસ્ત્રો, 4 વેદ, 7 શાસ્ત્ર, 18 પુરાણ, મહાભારત આદિક ઇતિહાસ, એ તમામ શાસ્ત્રોનો ગલિતાર્થ આટલું સમજાવવા માટે છે. સુખદેવજી મહારાજને જનક રાજાએ કીધું કે બસ તમે વાત કરતા હતા ને કે મને શિષ્ય તરીકે સ્વીકારો ને જ્ઞાનોપદેશ આપો, બસ જ્ઞાન મળી ગયું, આટલું જ સમજવાનું છે. બધા શાસ્ત્રો આવી ગયા. શું આવી ગયું? બધા જ શાસ્ત્રો આવી ગયા. પરિણામ આપ્યું, સીધું રિઝલ્ટ બતાડ્યું, પરિણામલક્ષી જ્ઞાન. અને કોઈ આવે કે ભાઈ મને જ્ઞાન આપો, જ્ઞાન, એટલે ચાલુ કરી, ભાઈ આ બ્રહ્માંડ કેમ સર્જાયું તમને ખબર છે? ઉત્પત્તિ કેવી રીતે થઈ? અને પછી એ ભગવાન બ્રહ્માંડ સર્જવાનો સંકલ્પ કર્યો અને ભગવાનના સંકલ્પથી એક અક્ષર મુક્ત એણે ભગવાનના સંકલ્પને ઝીલ્યો. એનું નામ થયું મહામાયા. અને એ મહાપુરુષ થયું. ભગવાનની શક્તિ ભગવાનના અંગમાંથી જ એક, જેમ કોઈને આપણે કામ સોંપીએ તો મટીરિયલ તો દેવું રહ્યું ને, એમ અનંત કોટી બ્રહ્માંડોને સર્જવાની જવાબદારી એક અક્ષર મુક્તે સંભાળી. એક બાપ હોય ને, બાપ ઘરમાં દીકરા માટે શું કહેવાય? પપ્પા. પછી એ જ એનો ધંધો કન્સ્ટ્રક્શનનો હોય અને ગામમાં નીકળે તો કંતરાટી આવ્યો, ગામડાની ભાષામાં શું કે? કતરાટી આવ્યો. પછી કોઈ જગ્યાએ જીતુભાઈની પેઠે ક્યાંક ટ્રસ્ટી હોય તો મંદિરમાં જાય તો હવે ત્યાં કોન્ટ્રાક્ટર ન કે, ત્યાં શું કે? ટ્રસ્ટી આવ્યા. હવે કાર્યના આધારે ને સ્થાનના આધારે નામ બદલાય. શું બદલાય લઘુભાઈ? ઘરે હો તો બાપા હોય અને વાડીમાં હો તો ખેડૂત થઈ જાય, બરાબર ને? અને એમાંય વાડીમાં કામ કરનારા હોય, આપણે મજૂરો હોય તો એમ કે શેઠ આવ્યા. શું કે? શેઠ આવ્યા. હા, વ્યક્તિ એક છે. એમ અક્ષર મુક્ત એ જ જ્યારે આ અનંત કોટી બ્રહ્માંડોના સર્જવાની ભગવાનની આજ્ઞાને ઝીલી એટલે એનું એક નવી ઓળખ મળી, એને મહાપુરુષ. શું મળ્યું? મહાપુરુષની ઓળખ મળી. અને એ જ અક્ષર મુક્ત મહાપુરુષ એવી સંજ્ઞા. અને એ અક્ષર મુક્ત ભગવાને હવે કામ સોંપ્યું તો સાથે સર્જવા માટે મટીરિયલ આપવું રહ્યું ને, તો ભગવાનના અંગમાંથી ઉત્પન્ન થઈ એવી માયા, અને એનું નામ મૂળ પ્રકૃતિ મહામાયા. મહામાયા અને મહાપુરુષ, અહીંયાથી એક સૃષ્ટિના ક્રમની શરૂઆત થઈ. એના થકી પ્રધાન પુરુષ રૂપ જોડલાની ઉત્પત્તિ થઈ. એ પણ અનંત કોટી, અનંત પ્રધાન પુરુષ થયા. અને એમાંથી અનંત પ્રધાન પુરુષોમાંથી એકનું લઈએ તો એ પ્રધાન પુરુષ થકી મહતત્વ થયું. મહતત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો: સાત્વિક, રાજસી અને તામસ અહંકાર. 3 પ્રકારના અહંકારમાંથી, સાત્વિક અહંકારમાંથી મન અને ઇન્દ્રિયોના દેવતાઓનું સર્જન થયું. રાજસ અહંકારમાંથી બુદ્ધિ, 10 ઇન્દ્રિયો અને 10 પ્રાણનું સર્જન થયું. અને તામસ અહંકારમાંથી પંચભૂત, પંચ તન્માત્રા એનું સર્જન થયું. 24 તત્વો સર્જાયા. આ 24 તત્વો ભેગા મળી અને એક દેહ બન્યો. અને દેહ એટલે વિરાટ પુરુષ. અને વિરાટ પુરુષ એ ક્ષીરસાગરના કિનારે, ક્ષીરસાગરમાં શયન કર્યું. એના નાભી કમળમાંથી બ્રહ્માજીનું સર્જન થયું. અને બ્રહ્માજીએ એ સમગ્ર સૃષ્ટિનો
વ્યાપ વધાર્યો. સપ્તર્ષિયાદિક ઋષિઓ થયા અને પછી ચરાચર જગતનું સર્જન થયું. હવે આ જે ક્રમશઃ સમજવું, પછી એમાં સર્જન થયું તો કેવી રીતનું થયું, તો એમાં પણ આ વિરાટ પુરુષના જે શેષશૈયા ઉપર સૂતા છે એ વિરાટ પુરુષના અંગને વિશે 14 લોકની ભાવના કહી છે. એમાં પણ કમરથી નીચે, કેળથી નીચે 7 લોક, એનાથી ઉપર 7 લોક, એમાં સૌથી ઉપર સત્યલોક જ્યાં બ્રહ્માજી રહ્યા છે, પછી તપલોક, જનલોક, મહરલોક, સ્વર્ગલોક, ભુવરલોક, ભૂલોક, પછી ભૂલોક એટલે આપણે મનુષ્યો જે રહ્યા છીએ. એનાથી નીચે જઈએ તો અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, તળાતળ, મહાતળ, રસાતળ અને પાતાળ, આમ 7 લોક નીચે કયા છે. હવે આ જે 14 લોક એમાં પણ ભૂલોક, ભૂલોકને વિશે પણ વળી પાછું 7 દ્વીપ, આમ ક્રમશઃ ખગોળ ભૂગોળનું વચનામૃત, અને આમ આખું આમ બરાબર આમ માળખું સમજતા 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 એ જે જ્ઞાન છે તત્વલક્ષી જ્ઞાન છે. ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી. નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે ને મહારાજ ઉત્તર આપે છે. આ આખા સૃષ્ટિના ઉત્પત્તિની વાત મહારાજ કહે છે. આ ઉત્પત્તિની વાત અહીંયા તો વિસ્તારથી કહી છે ભક્તો, ખૂબ વિસ્તારથી છે. પણ આ જ્ઞાન છે ને ભક્તો, જ્ઞાન હોઠમાં હોય એના કરતા હૈયામાં હોય ને એ કામ લાગે. લોયાના 7મા વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાન ત્યારે પણ આ જ પ્રશ્ન નિત્યાનંદ સ્વામીએ જ પ્રશ્ન કર્યો છે. અહીંયા જે પ્રશ્ન છે સત્સંગી જીવનની અંદર, ત્યાં પ્રશ્ન નિત્યાનંદ સ્વામી ગઢપુરમાં કર્યો છે. અને લોયાના 7મા વચનામૃતની અંદર આ જ પ્રશ્ન નિત્યાનંદ સ્વામી એ વચનામૃતની જે પ્રત તૈયાર થતી હતી, સંતોનું સંકલન કરતા હતા, અને બરાબર સંકલન શરૂ થયું અને આજે 1 વર્ષ પૂર્ણ થયું હતું. એટલે કે માગસર સુદ ત્રીજના દિવસે 1877, 1876 માગસર સુદ ચોથનું પહેલું વચનામૃત છે. બરાબર 1 વર્ષ પછી માગસર સુધી ત્રીજના દિવસે નિત્યાનંદ સ્વામીએ વચનામૃતના પાનાઓ લઈ અને મહારાજ પાસે આવ્યા. મહારાજ એ જે પોતે બોલ્યા છે એ પ્રમાણે જ લખાયું છે કે નહીં, એમ ખુદ મહારાજ એક એક વચનામૃતને ચકાસ્યું. આજની ભાષામાં કહે તો પ્રૂફ રીડિંગ કર્યું. નહીતર ઘણીક વખત કેવું થાય, બોલનારો કંઈક બીજું બોલે અને સમજનારો અર્થ જુદો કાઢે. સમજનારો અર્થનો અનર્થ કરી નાખે. પેલી વાત આવે ને, ઘણીક વખત સમજાય જ નહીં, કહેવાનો ભાવ જુદો હોય ને અર્થ જુદો થઈ જાય. સુરતમાં છોકરો નવો નવો ગામડેથી ગયો કામ ધંધો કરવા, સમજ્યા ને. તે પછી એમાં શિયાળો આવ્યો, થોડી ઠંડી આવી, એટલે લગ્ન કરીને ગયો હશે કમાવા માટે. એની ઘરવાળી અહીંયા હશે. પછી ઠંડી આવી તો કીધું જરાક બાપાને કાગળ લખી કે મારી સાલ પડી પટારામાં, તો એ મૂકી દે એમ. એટલે થોડા અક્ષર એવા વંચાતા નહીં હોય ને, ગામડાના માણસ હવે શું કહેતા હોય ગામઠી ભાષામાં કોને ખબર એમ. એટલે માને માલમ થાય, માં અહીંયા બહુ ઠંડી વાય છે તો પટારામાં મારી શાલ પડી છે તો મોકલાવશો એમ. અભણ માણસ, એને કંઈ વાંચતા આવડે નહીં, સમજાય નહીં કંઈ, એટલે બાજુમાં કાગળ લઈ ગયા ને એ વળી કોઈક જાણ્યા કાકા જેવું હશે, સમજ્યા, આમ ઊંટ વૈદ જેવું હોય ને, ઘણા આવડતું ન પણ દેખાવ મોટો હોય. તો એણે ડોશીમાં કાગળ વંચાવ્યો. ડોશીમાં કાગળ વંચાવ્યો, શું કહે છે છોકરો, શેનો સમાચાર આવ્યો છે? હવે એને શાલનો અર્થ વાઇફ કર્યો, સમજ્યા ને. તો પછી હવે શાલનો અર્થ વાઇફ એટલે આમ ઇંગ્લિશ ને ગુજરાતીને રવાડે ચડી ગયો ને, વિચિત્ર અર્થ કાઢી નાખ્યો એમ, પત્ની. તો પછી ડોશીમાં
રવાડે ચડી ગયા ભારે. રવાડે તો એવા ચડ્યા ડોશીમાં, વળી બીજાને પૂછ્યું તો કોક કે એ સાલ થાય ને કોક કે વાઈફ થાય ને, જે એવા રવાડે ચડ્યા આમ ગોટે ગોટે. પછી પટારો ખોલ્યો તો સાલ નીકળી, પણ એને ઉંદરડા કાતરી ગયા હતા, સમજ્યા ને. એટલે પછી જેની પાસે કાગળ લખાવા ગયા ને એ પાછા વાઈફ વાળા પાસે જ ગયા. એટલે એને લખાવવું હોય કે બેટા તારી સાલને ઉંદરડા કાતરી ગયા છે એટલે મારી મોકલાવું છું. એટલે ઓલાએ સાલની જગ્યાએ શું લખ્યું, બેટા તારી વાઈફને ઉંદરડા કાતરી ગયા છે એટલે મારી વાઈફ મોકલાવું છું એમ. હા, એ હોવું થઈ જાય, અર્થનો અનર્થ થઈ જાય. અહીં કને મહારાજ પોતે એને ચકાસણી કરી કે અમે જે બોલ્યા છીએ એ જ ભાવમાં લખાયું છે કે કંઈ અર્થ ફરી ગયા છે. પણ જેમ મહારાજ બોલ્યા છે એ જ ભાવમાં લખાયેલું હતું. મહારાજ બહુ રાજી થયા. મહારાજ બહુ રાજી થયા ને ત્યારે મહારાજ કે આજે ભારે ભારે પ્રશ્ન પૂછો, ભારે ભારે પ્રશ્ન પૂછો. અને ત્યારે સત્સંગી જીવનની અંદર નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો અને અહીંયા મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો, મહારાજ ઋતે જ્ઞાનાન્ન મુક્તિ તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે અનાય. શ્રુતિમાં એમ કહ્યું છે કે સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જ જીવનું કલ્યાણ થાય. તો એનો અર્થ કેમ સમજવો? શાસ્ત્રમાં બીજા પણ કલ્યાણના સાધન કયા છે? તો જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે જાણવું, પણ કેવળ જાણવું એ જ્ઞાન નથી. પડીકી માવો ખાતો એને શું ખબર નથી કે આનાથી કેન્સર થાય? ખબર જ છે ને. કોઈકને પીવાની આદત થઈ ગઈ હો તો શું એને ખબર નથી કે ભાઈ આનાથી મારું શરીર ખોખલું થઈ જાય, મારા પૈસા બરબાદ થાય છે, મારું બધું પરિવાર બરબાદ થાય છે? શું એને ખબર નથી? ખબર તો છે. તો શું એને જ્ઞાન છે નથી એમ કેમ કેવું? તો મહારાજે વચનામૃતમાં કીધું, ઇન્દ્રિયો અંતઃકરણ અનુભવ તદાશ્રિત જ્ઞાન. ઇન્દ્રિયો અંતઃકરણ અનુભવ તદાશ્રિત જે જ્ઞાન છે એ મુક્તિ અપાવે. અને મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં અદ્ભુત ગાયું છે, સાંભળીએ શબ્દોને. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. જીવન મુક્ત જોગિયા, જીવન મુક્ત જોગિયા અંતરય રોગી રે. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. જે શીખે જે સાંભળે ત્રિપુટીને તાને રે, જે શીખે જે સાંભળે ત્રિપુટીને તાને રે. મનનું કૃત્ય તે મન લગી, મનનું કૃત્ય તે મન લગી અસત્ય માને રે. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. જहाँ લગી જગ વિસ્તર્યો તૃષ્ણા પાણી રે, જहाँ લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે. જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે. તેમાં મોહન પામે રે, ત્યાં મોહન પામે મહામુનિ સ્વપ્નનું પ્રમાણી રે. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. જે વડે આ જગ છે તેને કોઈ ન જાણે રે, જે વડે આ જગ છે તેને કોઈ ન જાણે રે. હે મુક્તાનંદ કહે ગુરુમુખી તે, મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. જીવન મુક્ત જોગિયા અંતર આરોગી રે. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે.
હો અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. મુક્તાનંદ સ્વામીએ જ્ઞાન અનુભવ, હોઠમાં રહેલું જ્ઞાન કેવું થાય તો પેલો પોપટને દર વખતે શિકાર કરી જાય એટલે એક ભાઈએ શીખવાડ્યું કે ભાઈ હવે તમારે શું કરવાનું, તો કે શિકારીથી બચવા માટે એને શીખવાડો ગોખાવડાવ્યો. શિકારી આવે છે, ઝાડ બિછાવે છે, દાણા નાખે છે, પણ પોપટને ફસાવવું નથી. શિકારી આવે છે, ઝાડ બિછાવે છે, દાણા નાખે છે, પણ પોપટને ઝાડમાં ફસાવવું નથી. આવું શીખવાડ્યું. અને એક દિવસ શિકારી નીકળ્યો, પણ બધાય ઝાડ ઉપર પોપટ બોલ્યો. બધાય શિકારી આવે છે, ઝાડ બિછાવે છે. શિકારીને થઈ ગયું કે મારું આલું આપણું બધું આને ખેલ ખબર પડી ગઈ છે, આપણા ખેલની ખબર પડી ગઈ છે, એટલે આજે આપણા હાથમાં આવે એમ નથી કંઈ. શિકારી મન મોડું પડી ગયું, પણ વળતો વિચાર આવ્યો, આવ્યા છીએ તો કરતા જઈ, આવ્યા છીએ તો દાવ અજમાવતા જઈ. કોઈકને નીથ્યું હોય આવી જશે ઝપટમાં, જેને જ્ઞાન કોઈકને ખબર નહીં હોય એ તો આવશે, કોઈક એકાદ ધક્કો પડ્યો છે તો ભેગું ભેગું થાય. આવી શિકારીએ ઝાડ બિછાવી, પણ પોપટ તો ઝાડ ઉપરથી બોલતા રહ્યા. હો એ શિકારી આવે છે, બધા ઝાડ ઉપરથી એક અવાજ આવે, શિકારી આવે છે, ઝાડ બિછાવે છે. પેલો શિકારી એમ હેપતાઈ ગયો કે મારું આલું ગજબ થઈ ગયું. આ તો ઝાડ બિછાવી દીધી. ત્યાં વળી ત્રીજું વાક્ય, દાણા વેરે છે, પોપટને ફસાવું નથી, પોપટને ફસાવું નથી. શિકારીએ ઝાડ બિછાવી, દાણાએ વેર્યા, ને પછી ઝાડ પાછળ નિરાશ ઉદાસ મને ઊભો રહ્યો કે આજે કદાચ ન આવે, આજે ફેરો ફોગટ જશે. થોડી વાર થઈ ન થઈ અને પોપટ બોલતા બોલતા જ આવ્યા. હો શિકારી આવે છે, ઝાડ બિછાવે છે, દાણા વેરે છે, પણ આપણે ઝાડમાં ફસાવું નથી. આમ બોલતા બોલતા ઝાડ ઉપર બેઠા. જે ઝાડ બિછાવી હતી પકડવા માટે, એના ઉપર દાણા ચગવા માટે બેઠા. અને ધીમે ધીમે એક બે એમ કરતા આખું પોપટોનું ઝુંડ એ ઝાડ ઉપર આવીને બેઠું, દાણા ખાય અને બોલે, શિકારી આવે છે, ઝાડ બિછાવે છે, દાણા વેરે છે, પણ પોપટને ફસાવું નથી. પણ બધા જ ફસાઈ ચૂક્યા હતા, બધા જ ફસાઈ ચૂક્યા હતા. બધાના પગ ઝાડમાં અટવાઈ ચૂક્યા હતા. અને બરાબર બધાના પગ અટવાયેલા જોયા અને શિકારીને ખબર પડી ગઈ ખેલ. એને આવી ઝાડ ખેંચી બધાને પકડી લીધા, પકડીને લઈ ગયો, શિકાર થઈ ગયા. એમ ભક્તો ઘણી આજે પોપટનું જ્ઞાન હતું તો શું ને શીખવાડવામાં આવ્યું હતું, પણ એ જ્ઞાન ક્યાં સુધી હતું? એના શબ્દમાં હતું, ઇન્દ્રિયજન્ય જ્ઞાન. એમ ઇન્દ્રિયજન્ય જ્ઞાન હોય તો એ આલોકની અંદર તાળી વગાડવામાં કામ લાગ્યો. શેમાં કામ લાગે? તાળી વગાડવામાં કામ લાગે. અરે સ્વામી તો શું વાત કરીને આ છક્કા છોડાવી નાખ્યા ને, મજા પડી ગઈ ને કાંઈ. આમ એવી આમ જોર જોરથી ને એક હાથ આમ ઊંચો થાય ને બીજો હાથ આમ ઊંચો થાય ને આમ જોર જોર ને જમાવટ ચાલતી હોય ને, એ વાત
પેટનો ખાડો પૂરવા માટે કામ લાગે, પણ આત્માનું કલ્યાણ કરવા માટે ઇન્દ્રિયનું જ્ઞાન કામ લાગતું નથી. ઇન્દ્રિયથી જ્ઞાન આગળ ગતિ કરે, પ્રવેશ એનો ઇન્દ્રિય દ્વારા છે. પંચ જ્ઞાનેન્દ્રિયથી જેમ જગત પ્રવેશ કરે છે ને, એ જ રીતે આ પંચ જ્ઞાનેન્દ્રિયના માધ્યમથી જ ભગવદ સંબંધી જ્ઞાન પણ એ જ માધ્યમથી પ્રવેશ કરે છે. પણ જો એ જ્ઞાનને આગળ વધારવાના બદલે, એટલે કે એ શ્રવણ, દર્શન ને શ્રવણ, એને પછી મનન નિધિધ્યાસ એટલે ગતિ કરી આગળ, અને મનન ને નિધિધ્યાસની કક્ષામાં આવે એટલે એ જ્ઞાન ક્યાં પહોંચ્યું? તો કે અંતઃકરણમાં પહોંચ્યું. જ્ઞાન ક્યાં પહોંચ્યું? અંતઃકરણમાં પહોંચ્યું. અને અંતઃકરણમાંથી જ્ઞાન આગળ વધે એટલે એ સાક્ષાત્કારને પામે. આપણે થાય છે સાક્ષાત્કાર, પણ શેનો? તો કે માયાનો. શેનો સાક્ષાત્કાર થાય? માયાનો સાક્ષાત્કાર થાય. એક ભાઈના એક બેંકમાં રૂપિયા હતા અને બેંક ઉઠી ગયા ને અફવા ઉડી, સમજ્યા ને? હા, અફવા ઉડી તો જ્ઞાન ઝડપથી ઇન્દ્રિયથી અંતઃકરણ સુધી પહોંચી ગયું ને એનાથી આગળ નીકળી ગયું. તે રાત્રે આખો દિવસ એક જ વિચાર્યો, એનું ચિંતન થયું. મનન નિધિધ્યાસ કોનું થયું? મારા ગયા, મારા ગયા, મારા ગયા. મનન નિધિધ્યાસ એનો જ થયો તો સાક્ષાત્કારે એનો થયો. રાત્રે ભાઈ સૂતા હતા, એમાં સ્વપ્નું આવ્યું. સ્વપ્નમાં ક્યાં પહોંચી ગયા હતા? તો કે બેંકના દરવાજે લાઈનમાં ઊભા હતા પૈસા લેવા માટે. સાક્ષાત્કાર. શેનો સાક્ષાત્કાર? માયાનો સાક્ષાત્કાર. માયાનો સાક્ષાત્કાર ભક્તો એટલા માટે, જ્યાં સુધી જ્ઞાન અનુભવમાં ના આવે ત્યાં સુધી એ ભક્તો કેવળ ને કેવળ શબ્દ રૂપમાં હોય, અને શબ્દ રૂપમાં હોય ત્યારે એ કેવળ પેટનો ખાડો પૂરવા કામ લાગે, પણ એ આત્મશ્રેય ન કરી શકે. અને એટલા માટે મુક્તાનંદ સ્વામીએ પદની અંદર અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતરય રોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. એ પરમાત્માનું જે જ્ઞાન છે એ અનુભવમાં આવે ને ત્યારે રોમે રોમ નાચવા માંડે. ત્યારે દુનિયા, એ બ્રહ્મરસ, એ આનંદ કેવો હોય? તો કે અત્યારે આપણો આનંદ છે ને એ કેવો છે? તો કે દુનિયાના ટેકા દીધેલો છો. હા, અહીંયા મોજથી બેઠા છીએ આપણે, એમ સુખી સંપન્ન બેઠા છીએ, બધા આનંદ કરી છીએ, પણ કાનમાં આવીને એમ કે તમારી ગાડી નથી દેખાતી બારે, તો આપણો આનંદ ક્યાં થઈ જાય? ગાયબ થઈ જાય. સમજ્યા ને? આપણો આનંદ ગાયબ થઈ જાય તરત જ. પણ અહીંયા મુક્તાનંદ સ્વામી જ્યારે જ્ઞાન અનુભવમાં આવે ને ત્યારે સ્થિત પ્રજ્ઞ બની જાય. એને દુનિયાના કોઈ વંટોળ એને હલાવી ન શકે, એની સ્થિતિને ડગાવી ન શકે. એ નરસિંહ મહેતા હોય તોય ભલે, અને એ નારદીપુરના તીતા ભગત હોય તોય ભલે, કેવી એની બ્રહ્મની મસ્તી હશે, જ્ઞાન અનુભવમાં આવે. જ્ઞાન અનુભવમાં આવે. એ જ્ઞાની હોવું, વિદ્વાન હોવાનું પ્રમાણપત્રની જરૂર નથી, પણ એના માટે એ પરિણામલક્ષી કે તત્વલક્ષી જે રીતે પણ જ્ઞાન અનુભવમાં આવે ને તો જ સુખ કરે. નહીતર એ જ્ઞાન કેવળ એ વાર્તાલાપ કરવા કામ લાગે, એ વિવાદ કરવા કામ લાગે, પણ આત્મશ્રેયમાં ક્યાંય કામ લાગતું નથી. આત્મશ્રેયમાં કામ નથી લાગતું. અને જ્ઞાન અનુભવમાં ન હોય ને તો કેવું થાય? તો એક ગામમાં ગામધણી અને ઘોડાના જબરા શોખીન, ઘોડા રાખેલા, અને ઘોડા દોડાવે ને ખેલાવે ને જબર, અલગ અલગ દાવ ને કડાવું કરે ને. હવે એનો એક નોકર શેઠને જુએ રોજ બાપુને, બાપુ આમ લગામ પકડે ન પકડે ને સીધા ઘોડા ઉપર કૂદકો મારીને બેસી જાય ને જે એડી મારે ને પછી ઘોડો દોડવા લાગે ને આમ જમઝમ જમઝમ કરતો ઘોડો ભાગે ને જેમ. એટલે આમ
પેલાને એમ થાય કે મારું આલું છે તો ગજબો, પણ રોજ જુએ ને, અને એમ કરતા શેઠનો રૂમ સાફ કરતા કરતા ઓલી ઘોડે સવારીની એક ચોપડી હાથમાં આવી ગઈ, સમજ્યા ને? અને એમાં કડાઓ ને ઘોડાના આગળના બે પગ ઊંચો કરીને ફોટા પાડેલા હોય ને, આમ ઘોડાની કડા થાય ને આવી રીતે પગ ઊંચો કરીને, એક પગ ઊંચો કરીને બીજો પગ ઊંચો કરીને આ ચાલમાં ચાલે ને, આવા બધા ઘણા બધા આખી ચોપડી વાંચી કાઢી, આખી ચોપડી વાંચી કાઢી. રોજ એ ગામધણી ઘોડો ખેલાવે ત્યાં એમને જોયા કરે. એક દિવસ બાપુને ગમત સુધી તે કીધું, લે ખેડવો છે તને? તો કે હા. ભાઈને આવડે ને, કેમ ના આવડે? આખી ચોપડી વાંચી છે, ભાઈને આવડે ને, કેમ ના આવડે? બધું આવડે. તો કે હા, ખેલ નથી હો, રમત નથી આ. તો કે આવડે છે બધું. અને ત્યાં પેલા પેગડામાં પગ મૂકીને કૂદકો મારવા ઉપર ચડવા જાય ને, તે ઘોડો ભડક્યો, કારણ કે બેસતા ન આવડતું હોય. તો એવી જગ્યાએ પેગડામાં પગ મૂક્યો, તે પગે ઘોડાના પેટમાં વાગ્યો, તે ઘોડો એમ સમજો કે બહી ગયો છે માથે. એક પેગડામાં પગ ને ઉપર ચડવા જાય એના પેલા તો ઘોડો જે દોડે ને, અરે અરે મરી ગયા, બચાવો બચાવો, રાડો પાડ્યો. ચોપડીનું જ્ઞાન અને અનુભવનું જ્ઞાન એ જુદું છે. ચોપડીનું જ્ઞાન ને અનુભવનું જ્ઞાન જુદું છે. એમ ભક્તો જ્ઞાન જ્યારે આત્મસાત થાય, અનુભવમાં આવે, ઇન્દ્રિયોથી જ પ્રવેશ કરે છે, પણ એનું મનન અને નિધિધ્યાસ થાય ત્યારે એ અંતઃકરણની ભૂમિકામાં આવે, અને ત્યાંથી એ આત્માની ભૂમિકામાં પ્રવેશ કરે ત્યારે સાક્ષાત્કારની ભૂમિકામાં આવી જાય. એટલે ભક્તો, મહારાજ અહીંયા ઋતે જ્ઞાનાન મુક્તિ જે વાત છે ને, જ્ઞાન વિના મુક્તિ નથી. એ જ્ઞાન એટલે ઇન્દ્રિયો, અંતઃકરણ, અનુભવ તદાશ્રિત જે જ્ઞાન. અને જ્ઞાન કેવું? તો ભક્તો, એ ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ પરચા પ્રકરણની અંદર મૂળજી ભગતનો પ્રસંગ લખ્યો. એક સમયનો લૂંટફાટ કરનારો માણસ અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુનો સમાગમ કરે અને દ્રષ્ટિ નિરાવરણ થઈ જાય. દ્રષ્ટિ નિરાવરણ થઈ જાય એટલે ક્યાં સુધી જાય? તો કે એ અહીંયા બેઠો બેઠો એ ધામમાં જાય. જે અહીંયા મહારાજે વાત કરી અનંત કોટી બ્રહ્માંડોના સર્જનની, અનંત વિરાટ પુરુષ છે, અનંત પ્રધાન પુરુષ છે, એ તો અહીંયા બેઠા બેઠા એ બધે લોકાંતરમાં ફરે, બધે જાય, પાછો આવે. આવી સ્થિતિ એમની થઈ. એ જ્ઞાન ઇન્દ્રિયમાં નહીં, અનુભવમાં આવ્યું. જ્ઞાન ઇન્દ્રિયમાં નહીં, અનુભવમાં આવે તો એ જ્ઞાન છે ને એ ભક્તો આનંદ આપે. અને જો અનુભવમાં ન હોય તો કેવળ પેટનો ખાડો પૂરે. અને ભક્તો એના માટે ઘણા બધા પ્રસંગો, પણ જ્યારે અનુભવમાં આવે ને ત્યારે મસ્તી કેવી હોય, એ મીરાની મસ્તી હોય. એને લાખ માણસ વિરોધ કરે ને તો એની મસ્તીમાં ફરક ન પડે. અરે એના ભોજનમાં ઝેર ભેળવી મારી નાખવા સુધીના ષડયંત્રો થાય ને, એની મસ્તીમાં ફરક ન પડે. અરે ત્યાં સુધી ડોસાભાઈ, અરે નિષ્કુળાનંદ સ્વામીએ પ્રસંગ લખ્યો હરિસ્મૃતિની અંદર, એક ડોસો યવન અચરજકારી છે. હા, એને જીવતા જમીનમાં ગાડી દીધો હોય, પણ એનામાંથી આર પાર નીકળી જાય, એનામાંથી આર પાર નીકળી જાય. આવું સામર્થ્ય, આવું અલૌકિક ચમત્કાર જેને જ્ઞાન અનુભવમાં આવે એનાથી થાય. જેને જ્ઞાન અનુભવમાં આવે એનાથી થાય. જ્યારે જ્ઞાન અનુભવમાં આવે ત્યારે કોઈ લોકો પ્રત્યે રાગ દ્વેષની વૃત્તિ નથી રહેતી. બધાય પ્રત્યે સૌમ્ય બુદ્ધિ, સહજ વૃત્તિ. કોઈ શત્રુ, કોઈ મિત્ર નથી રહેતું. ભગવાનના ભક્ત પ્રત્યે અહોભાવ રહે છે, પણ જગતના જીવ પ્રત્યે શત્રુ કે મિત્ર બુદ્ધિ નથી રહેતી. નહીતર કેવું પ્રસંગ હશે. તીતા ભગતને એ મશકરા લોકો ગધેડા ઉપર બેસાડ્યા હોય
અને ગધેડા ઉપર બેસાડીને ગામમાંથી ગાડો ભાંડતા ભાંડતા લઈ જતા હોય, છતાં એના મુખની રેખા ન ફરકતી હોય. એ તો મસ્તીમાં હરિકીર્તન કરતા હોય, અને હરિકીર્તન કરતા હોય ને વળી પાછું એના જ ઘર આગળથી પસાર થવાનું થાય ત્યારે એના પત્નીનું શરમથી માથું ઝૂકી જાય, એ ઘરમાં વયા જાય. અને જ્યારે પાછું ફુલેકું ફરીને ગામની ભાગોળે પાછું પહોંચે ત્યાં ગધેડેથી ઉતારે તો તીતા ભગત બેસાડ્યા હો ત્યારે જેટલો આનંદ હોય એ જ મસ્તીમાં નીચા ઉતરે. અને પછી ઘરે આવે, પેલા રીંગણને એને ફળ શાકભાજીના હાર પહેરાવ્યા હોય, અરે ઉપર કાદવ કીચડને જે ઉછાળ્યું હોય તે આવીને ઘરે ઘરવાળીને કે, એ સાંભળ્યું, એ ગરમ પાણી કર, થોડું સ્નાન કરવું છે. આ બધાય અભિષેક કર્યો છે આપણો. કોઈ એના મુખ ઉપર ફરક નહીં. ઘરવાળીના એનું હૈયું ઉદ્વિગ્ન થઈ ગયેલું. એને કીધું કે તમે કંઈ બોલતા નથી, આ લોકો તમારું આવું હળહળતું અપમાન કરે, તમે કંઈ કહેતા જાઓ એને. તો કે કીધું ને આપણે, આજે આપણે કલાક સુધી કીર્તનો સંભળાવ્યા બધાને, નહીતર આ કોઈ કલાક સત્સંગ કરે એવા છે? 1 કલાક સત્સંગ કરાવ્યો, કીર્તનો સંભળાવ્યા બધાને. આપણે કીધું એને, એ આપણે કીધું એને કામ લાગશે એવું કીધું છે. એના મુખ ઉપર કોઈ ફરક નહીં. કેવી મસ્તી હશે! એનો આનંદ દુનિયાના માણસો છીનવી નથી શકતા. આપણો આનંદ છીનવી શકે છે. એટલે જ્ઞાન જ્યારે રોમે રોમ હૈયામાં ભગવાનનો દ્રઢ એવો ભરોસો દ્રઢ થઈ જાય ને, જ્ઞાન આચરણમાં આવે ત્યારે ભક્તો આખી દુનિયા ભેગી મળીને આપણને દુઃખી કરવા ચાહે ને તો દુઃખી ન કરી શકે. આખી દુનિયા ભેગી મળીને. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે, જીવન મુક્ત જોગી અંતરય રોગી રે. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. શું કામ? તો એનું એક કારણ કીધું સ્વામી કને, જહાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે, તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નો પ્રમાણી રે. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે, જહાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે. અને આમ તો એવું છે, આ બધો ખેલ તો આવો જ છે. મૃગ જળની તો તમને બધાને ખબર જ છે. ઉનાળો હોય, ધોમધકતો તાપ હોય ને રસ્તા ઉપર જતા હોઈએ તો એમ લાગે કે એ આગળ સરોવર ભર્યું હોય પાણીનું. પણ આગળ 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 આપણે જેમ આગળ જાય એ આગળ જાય સરોવર, એવો પણ ક્યાંય સરોવર આવે નહીં. એમ આ સંસાર કેવો છે, જ્યાં જ્યાં મારીને તમારી નજર પડે છે ને કેવું છે, મૃગ તૃષ્ણા પાણી રે. નાના હોય ને ત્યારે એમ હોય, બસ હવે એક લગ્ન થઈ જાય ને પછી હખેથી બેન ભજન કરશું. શું કે? હખેથી બેન ભજન કરશું. અને લગ્ન થયા ન થયા ને પછી વળી બીજો ચીચોડો ચાલુ થાય. પછી બસ એક વખત છોકરાને ભણી લે ને પછી શાંતિ. છોકરા ભણી લે એટલે આપણે શાંતિ. પછી છોકરા ભણી લે એટલે વળી પાછું બીજું હવે એને શોધવું તો પડે પૂછડું. વળી બીજું ચાલુ થાય અને પૂછડું શોધે તો વળી પાછું એમાં એવું હોય કે એ તો અમને પૂછતું નથી, અમને બોલાવતું નથી ને આમ કરે છે ને, એટલે વળી પાછું ત્રીજું. આટલું થઈ જશે એટલે આપણે સુખી. ઘણીક વખત માણસ પોતાના જીવનના માઇલસ્ટોન નક્કી કર્યા હોય, બસ હવે 10 લાખ થઈ જાય ને બેલેન્સ એટલે પછી મૂકી દેવું બધું. પછી કેટલાથી દોડ દોડ કરશું? હવે ઘણું કર્યું, 10 લાખ પહોંચે ને, 10 લાખ હવેના જમાના પ્રમાણે પૂરા ન પડ્યો. એ ક્યાંક હાજા મદદ થઈને એક ડૉક્ટરની વિઝિટમાં 10 લાખ હાલ્યા જાય. 25 લાખ હોય ને તો માંડ થાય. થોડાક દી ખેંચી નાખે વળી કામ, તો વળી 25 લાખ પહોંચે ત્યાં વળી એમ થાય થોડાક વધુ હોય ને તો દાન પૂર્ણ થાય.
શું થાય? દાન પુણ્ય થાય, પણ એ થોડાક વધુ કરતા કરતા એ જેટલા ભેગા થયા હોય શમશાનના લાકડા સુધી એકે ચાલે. જહાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે, તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે. ભક્તો, આમ તો એવું છે, દુનિયામાં 3-4 પ્રકારના લોકો હોય. પેલી એક સરસ વાત સાંભળેલી, પ્લેન બન્યું ને, પ્લેન આકાશમાં ઉડ્યું ને, એટલે આ તો જો લોઢું ઉડેરું, લોઢું ઉડ્યું, લોઢું. આ ગામડાના માણસો શું કે, આકાશમાં લોઢું ઉડ્યું, અધરમધર. બીજા કોઈએ શું કીધું? ગજબ કહેવાય. માણસને ભગવાને બુદ્ધિ દીધી છે ને, લોઢાને ઉડાડે છે. માણાની બુદ્ધિનો કમાલ તો ખરો, બુદ્ધિનો કમાલ તો ખરો. બીજા પ્રકારનો માણા. ત્રીજા પ્રકારનો માણા, એની બુદ્ધિને આપનારો કોણ? બુદ્ધિને આપનારો કોણ? મારો ભગવાન. આખી દુનિયા, હું ને તમે લીમડો જોઈ, આ ઝાડ જોઈ, પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આ ઝાડનું સર્જન કરનારો કોણ? ઝાડની ટાઢકની મજા પડે છે, પણ હજી એનું સર્જન કરનારો જે છે એને મળવાની ક્યારે? એટલા માટે કહે છે, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. જેની દ્રષ્ટિ આટલી ઊંચી જતી હોય, જેની દ્રષ્ટિ, ભક્તો, જગત છે ને ભગવાનની કૃતિ છે, પણ એ કૃતિને જોઈ અને એ કરતા કેવો હશે, કૃતિનો એ બનાવનાર કેવો હશે, એના તરફ મારીને તમારી દ્રષ્ટિ જવી જોઈએ. એની જગ્યાએ આપણે કૃતિમાં જ, રમકડામાં જ, એને બનાવેલા રમકડામાં જ રમવા માંડી ગયા, પણ એ બનાવનારો કેવો હશે એના તરફ દ્રષ્ટિ જાય. એ સંસારમાં ક્યાંય મોહ પામતો નથી. જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. જેની દ્રષ્ટિ ત્યાં પહોંચી જાય ને, એને પછી આ દુનિયામાં જે દેખાય છે ને ત્યાં ક્યાંય એનું મન લલચાય નહીં. ક્યાંય મન ન લલચાય. અને ક્યાંય મન ન લલચાય એના માટે ભક્તો, આ જગતની ઉત્પત્તિની રીતને જાણે ને તો જગતમાંથી મન પાછું વળી અને ભગવાનમાં સ્થિર થઈ જાય. એના માટે ઋતે જ્ઞાનાન્ન મુક્તિ. જ્ઞાન કયું? તો કે જગતને જાણ્યા પછી જગતમાંથી મન છોડવું ન પડે, વાળવું ન પડે, આપમેળે વળી જાય. આપમેળે વળી જાય ને ભગવાન તરફ ઢળી જાય. એની વાત મહારાજે કરી છે ભક્તો. બહુ સરસ અને ગહન વાતો છે. જ્ઞાનનો વિષય છે એટલે બહુ ઊંડા નહીં જઈએ. સંતોની પણ ઉપસ્થિતિ છે. આજે આપણે સંતોના આશીર્વાદ લઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવન શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની